નવસારી વિજલપુર નગરપાલિકાના શાકભાજી માર્કેટ ખાતે આજે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનનું લોકાર્પણ નવસારીના ધારાસભ્ય દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકાના શાકભાજી માર્કેટ ખાતે આજરોજ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનનું લોકાર્પણ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ પાલિકા પ્રમુખ જિગ્નેશ શાહ અને નવસારી વિજલપુર નગરપાલિકાના સભ્યોની હાજરીમાં ધારાસભ્ય રાકેશની હસ્તે કરવામાં આવ્યું હતું. 19 લાખ રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલા આ મશીન દ્વારા નવસારી શહેરના શાકભાજીના તેમજ અન્ય ઓર્ગેનિક કચરાનું ખાતર બનાવવાનું કામ કરવામાં આવશે. આ મશીન દ્વારા 1 ટન કચરામાંથી આશરે 25% જેટલું ખાતર બનાવી શકાય છે. આ ખાતરનો ઉપયોગ નવસારી શહેરમાં આવેલા બાગ બગીચાઓમાં કરવામાં આવશે તેમજ બાકી બચેલું ખાતર નવસારી અંતર્ગત નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા સરકારમાં મંજૂર ડીપીઆરના હેતુસર OWC એટલે ઓર્ગેનિક વેસ્ટ કમ્પોઝ મશીનનું આજે લગભગ 19.5 લાખ રૂપિયાના ખર્ચે નવસારી નગરપાલિકા શાકભાજી માર્કેટમાં એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કમ્પોઝ મશીન દ્વારા આપણે જે શાકભાજી વેસ્ટ, હોટલ વેસ્ટ કે જે ફૂડ વેસ્ટ આવે એને આપણે અંદર નાખીને એમાંથી ખાતરની પ્રક્રિયા કરીએ છીએ અને એ ખાતરનો ઉપયોગ આપણે હાલમાં નવસારી વિજયપુર નગરપાલિકાના જેટલા ગાર્ડન છે, તળાવ બ્યુટિફિકેશનમાં જે ગાર્ડન છે તે એ સિવાયનું જે ખાતર વધશે એને આપણે નવસારી વિસ્તારના ખેડૂતોને ખૂબ નજીવી કિંમતે આપણે આપવાના છે. લગભગ 1 ટન કેપેસિટીના પ્લાન્ટ છે અને એમાં લગભગ 30%, 20થી 25% જેટલું ખાતર એમાંથી નિર્માણ થતું હોય છે. એટલે લગભગ 1 ટન વેસ્ટમાંથી લગભગ 200 થી 250 કિલો ખાતર ઉત્પન્ન થાય છે. એવું આ મશીન ખૂબ આધુનિક મશીન છે અને આપણને સરકારની ગ્રાન્ટમાંથી મળ્યું છે. ત્યારે હું ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટને અને ચેરમેન જાગૃતિબેન શેઠને ખૂબ અભિનંદન આપું છું. અને આજે અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈના વરદ હસ્તે આ મશીનનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને આજથી આ મશીન કાર્યરત થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્લાન્ટની બાજુમાં જ પાલિકાના શાસકો દ્વારા લાખોના ખર્ચે ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, જે થોડા સમય બાદ જર્જરિત અવસ્થામાં પડી રહેલો દેખાય છે. ત્યારે 19.50 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવેલું આ મશીન કેટલોક સમય ચાલે છે તે તો આવનારો સમય જ કહેશે. આ શહેરની અંદર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે લોકાર્પણ કરવામાં આવેલા રંગવિહાર, ગોબર ગેસ પ્લાન્ટ, ડાન્સિંગ ફુવારો તેમજ અન્ય પાણીના ATM મશીન જેવા પ્લાન્ટો નવસારીની પ્રજાના વેરાના પૈસામાંથી મૂકવામાં આવ્યા છે અને તે બિલકુલ બિનઉપયોગી નીવડ્યા છે. ત્યારે આજે મુકાયેલો પ્લાન્ટ કેટલો ઉપયોગી બને છે તે આવનારો સમય કહેશે.